टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કરીશું પ્લેન ક્રેશમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારજનોની વ્યથાની. જેમની આંખો રડી રહી છે, શ્વાસ હજુ રૂંધાય છે, તેઓ હજુ પણ એ દિવસને ભૂલી શકતા નથી. આ કેવું દર્દ છે. 11 તારીખના તો લગ્ન થયા છે. ક્યાં જાઉં, કોને કહું? એ લગ્ન હું કરવા આવ્યો હતો. મન હજુ માનવા તૈયાર નથી. તું અમારી વચ્ચે નથી. લાગે છે કે જીવનમાં કોઈ સાર નથી. પહેલા જેવો હવે પરિવાર નથી. ઉછળતી હતી ઘરમાં ખુશીઓની છોડો. હૈયું કરતું હતું કિલ્લોલ, પણ હવે તું નથી તો જિંદગીની કોઈ પણ ખુશી અસરદાર નથી. પહેલા જેવો હવે પરિવાર નથી. ક્યાંક માતાનો પાલવ સૂનો છે, ક્યાંક સંતાનનો શ્વાસ અધૂરો છે. હવે તારા જેવો કોઈ કિરદાર નથી. ભગવાન પણ લાગે છે દિલદાર નથી. પહેલા જેવો હવે પરિવાર નથી. સૂરજ ઉગે છે અને આથમે છે. હવે દિવસોનો કોઈ હિસાબ નથી. કરોડોનો મહેલ પણ ખંડેર છે, કારણ એમાં કોઈ મહાલનાર નથી. પહેલા જેવો હવે પરિવાર નથી. આંખોમાં આંસુ છે, હૈયામાં બહાર છે. આખું ઘર નિરાધાર છે. લોકો ખૂબ સારા છે, પણ મારા માટે એકે મિલનસાર નથી. પહેલા જેવો હવે પરિવાર નથી. તું નથી આ વાતને મન હજુ માનવા તૈયાર નથી. પહેલા જેવો હવે પરિવાર નથી. 12 જૂન 2025નો એ ગોઝારો દિવસ. પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી. કોઈએ માતા ગુમાવી તો કોઈએ દીકરો ગુમાવ્યો. મૃતકોની આ યાદીમાં અમદાવાદનો આકાશ પટણી પણ સામેલ હતો, જેના વિના આજે તેનો પરિવાર અધૂરો છે. પ્લેન ક્રેશમાં ગુમાવી દીધો એકનો એક માસૂમ દીકરો. માતાની આંખમાંથી સુકાતા નથી આંસુ. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ નજીક રહેતો આ છે મેતરિયા ઉર્ફે પટની પરિવાર. આ પરિવારમાં 1 વર્ષ પહેલા દીકરા સાથે 3 લોકો હતા, પરંતુ પ્લેન ક્રેશમાં દીકરાનું અવસાન થઈ ગયું, જેનો આઘાત આજે પણ માતા પિતાના હૈયાને ચીરી રહ્યો છે. એક સમયે જે સીતાબેન પોતાના આકાશને વહાલથી ભેટીને વહાલ કરતા, તે સીતાબેન હવે દીકરાના ફોટાને વહાલ કરીને મન મનાવી રહ્યા છે, કારણ કે લાડલો દીકરો હવે રહ્યો નથી. જિંદગી હવે નકામી લાગી રહી છે. ના દિવસે ચેન પડે છે, ના રાત્રે ઊંઘ આવે છે.
દીકરો ગુમાવ્યાનો વલોપાત મનને સતત કોરી ખાય છે. એની યાદમાં મારું મગજ પાગલ થઈ. મને રાત્રે ઊંઘ નથી આવતી. રૂપિયા શું કામના, કઈ કામના નથી. ખાવાનું જતો રહે તો પૈસા શું કામના, કોઈ જ કામના નથી પૈસા. આજે રડતો પરિવાર 1 વર્ષ પહેલા ખુશખુશાલ જિંદગી જીવતો હતો. કમાણી ભલે ઓછી હતી, પણ આકાશ જેવો દીકરો હોવાથી ખુશીઓ જાજી હતી. સીતાબેન ચાની કેટલી સંભાળે અને તેમના પતિ સુરેશભાઈ રિક્ષા ચલાવતા. આખરે 12 જૂનના દિવસે આકાશ કેવી રીતે મોતને ભેટ્યો તેની હકીકત તમારું કાળજું કંપાવી દેશે. 12 જૂન 2025ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસનો સમય હતો. સીતાબેન ચાની કીટલી ચલાવી રહ્યા હતા. 10 વર્ષનું આકાશ અને તેના પિતા સુરેશભાઈ પોતાના ઘરે હતા. નિત્યક્રમ પ્રમાણે સુરેશભાઈએ નાનકડા આકાશને હાથમાં સીતાબેન માટે તૈયાર કરેલું ટિફિન પકડાવ્યું અને કહ્યું કે જા બેટા, મમ્મીને આપી આવ. આટલું સાંભળીને આકાશ મમ્મીને ટિફિન આપવા નીકળ્યો, જ્યારે પિતા પોતાની રિક્ષામાં એક પેસેન્જરને લઈ રાજસ્થાન હોસ્પિટલમાં મૂકવા ગયા. થોડીવારમાં જ દીકરો મમ્મી પાસે પહોંચી ગયો. મમ્મીને ટિફિન આપીને તે કીટલી પાસે ઢાળેલા ખાટલા પર આરામ કરવા લાગ્યો. નાનકડો આકાશ ખાટલામાં સૂતો સૂતો માતા સાથે વાતો કરી રહ્યો હતો. આ દરમિયાન ચાની કીટલી પર ગ્રાહકોની અવરજવર પણ હતી. પણ અચાનક જે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. થોડી મિનિટો પહેલા જ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું બોઈંગ 787 વિમાન ચાની કીટલી નજીક આવેલા બિલ્ડિંગ પર તૂટી પડ્યું અને તેના પાંખિયાનો એક ભાગ સીધો જ આકાશ ઉપર પડ્યો, જેમાં આકાશ મોતને ભેટ્યો, જ્યારે માતા સીતાબેન ગંભીર રીતે દાઝી ગયા. એમ્બ્યુલન્સની ગાડીઓના અવાજો અને ચારે બાજુ મોતની ચીસો ગુંજી રહી હતી. પણ સુરેશભાઈ આ વાતથી તદ્દન અજાણ હતા. તેમને આ વાતની જાણ કેવી રીતે થઈ અને ત્યારબાદ શું થયું એ પણ સાંભળો. હું પેશન્ટ હતા, ડાયરેક્ટ કીટલી પર ગયો અમારી. તો ચાની કીટલી પર ક્રેશ થયેલું હતું. વિમાન બધા કે વિમાન ક્રેશ થઈ ગયું. તો જે વિમાનની પાંખ હતી ને પરકું, એ ડાયરેક્ટ જઈને કીટલી પર મારા છોકરા પર જ પડ્યું હતું. અને ત્યાં ગઈ એટલો ધુમારો ને એટલો ગોટો ને ત્યાં જવાની હિંમત જ કોઈની ના ચાલે. તેમાં પછી મારા ભત્રીજાનો ફોન આવ્યો કે કાકા ક્યાં છે? કે મેં કીધું ચાની કીટલીની પાછળ જ છું. મેં કીધું તું ક્યાં છે ને તારી કાકીને ક્યાં છે? તો મારી કાકીને કે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. મેં કહ્યું ગડુ ક્યાં છે? તો ગડુને કે ખ્યાલ નથી. પણ એટલો ધુમારો હતો કે જાણે કે આગળ જઈ જ ના શકાય. મેં કીધું સારું, ગડુની સમાચાર મળે. કીધું કે છે? તો 10 મિનિટ ને પાછો છોકરાનો ફોન આવ્યો. કાકા તાત્કાલિક તું સિવિલમાં આવી ગયા. હું તાત્કાલિક સિવિલમાં કીધું કેમ? મેં કહ્યું ગડુને કે સિવિલમાં લાવ્યા છે. મેં કહ્યું સારું, આવું છું. ત્યાં જો દેખ્યું તો મેં કહ્યું ગડુ ક્યાં છે? તો ગડુને કે પોસ્ટમોર્ટમમાં લઈ ગયા. પોસ્ટમોર્ટમનું નામ લીધું ને એટલે મને ખબર પડી ગઈ. મેં કીધું છોકરો ગયો. સુરેશભાઈના માથે આપ ફાટી પડ્યું હતું, કારણ કે દીકરો મોતને ભેટ્યો હતો, જ્યારે પત્નીના શરીરનો 40% ભાગ દાઝી ગયો હોવાથી તે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. આવી સ્થિતિમાં કોઈ પણ સામાન્ય માણસ ભાંગી પડે, પરંતુ સુરેશભાઈએ હિંમત દાખવી અને જ્યાં સુધી સીતાબેન સાજા ન થયા ત્યાં સુધી તેમણે દીકરાના મોતની વાત ન કરી. એટલે દીકરાના મોતના સમાચાર માતાને ઘણા દિવસો બાદ મળ્યા. દીકરાના મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એ દિવસને આજની ઘડી માતાની આંખમાંથી આંસુ સુકાતા નથી. વિમાન દુર્ઘટનામાં એકનો એક દીકરો ગુમાવનાર દંપતી હજુ પણ આઘાતમાં છે.
એ દિવસને આજની ઘડી હજુ પણ પરિવાર ફોટો ફ્રેમમાં કેદ આકાશને જોઈ દિવસો પસાર કરી રહ્યો છે. 22 વર્ષથી કેટલી ચલાવતી. વિમાન આવ્યું પડ્યું, છોકરાને બચાવવાની બહુ કોશિશ કરી. મને દાદી કહી 20 દિવસ સિવિલમાં રહે, 2 મહિના પ્રાઇવેટમાં. કશું બદલાયું નહીં. દેશી આનંદ જોયા કરીને યાદ કરીને ઊંઘ નહીં આવતી. એમને 15 દિવસ સુધી 20 દિવસ સુધી તો ખબર જ નથી પડતી હતી, કેમ કે હાલત જ એટલી ગંભીર હતી એની. મેં કીધું એક તો ગયા છે એમને ખબર પડશે તો મેં કીધું બીજું બીજે છે. પછી મારા બાપા ઓફ થઈ ગયા 20 દિવસ પછી એમને લઈને આવી. મેં કીધું હવે કીધું આકાશ ગયો છે એટલે મેં કીધું એકને નથી રોવાનું, 2ને રોવાનું છે. પ્લેન ક્રેશમાં સીતાબેન અને સુરેશભાઈની જિંદગી પણ જાણે ક્રેશ થઈ ગઈ. એકના એક દીકરા માટે દંપતીએ કેટલાય સપના જોયા હતા. તેના સારા ભણતર માટે માતા પિતા તનતોડ મહેનત કરતા હતા. એકનો એક દીકરો જ તેમની ખુશીનું સૌથી મોટું કારણ હતો, પરંતુ ભગવાને તેને જ છીનવી લેતા હવે તેમની જિંદગી દોજક બની ગઈ છે. પરિવારની ખુશીઓ, સપનાઓ અને જીવન જીવવાની હિંમત પણ છીનવાઈ ગઈ છે. આજે પણ આ પરિવાર માટે દરેક દિવસ દીકરા આકાશની યાદો સાથે ઉગે છે અને દરેક રાત એક નવી પીડા લઈને આવે છે. આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.